નમસ્કાર. આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે. વિવાદોના વમળમાં ઘેરાયેલી રહેતી વંથલી પોલીસ સ્ટેશન ફરી એક વખત વિવાદમાં. વકીલોનું અપમાન થતું હોવાનું બાર એસોસિએશને કર્યો આક્ષેપ. વંથલી પોલીસ સ્ટેશન જાણે કે વિવાદો માટેનું કેન્દ્ર બિંદુ હોય તેમ એક પછી એક વિવાદો સર્જાયા કરે છે. ડૉક્ટર આંબેડકરની પ્રતિમા હોય, ટ્રક તોડકાંડ પ્રકરણ હોય કે પછી સત્તાધારી પક્ષના ઈશારે રાજકીય હસ્તક્ષેપ કરાતો હોય, સતત વિવાદોના વમળમાં ઘેરાયેલી રહેતી વંથલી પોલીસ સ્ટેશનનું વધુ એક વિવાદાસ્પદ વલણ સામે આવ્યું છે. વંથલીના પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી BC બલવા પોતાના અસીલ સાથે કોર્ટના હુકમ લઈ મોટરસાયકલ છોડાવવા વંથલી પોલીસ સ્ટેશને જતા વંથલી પોલીસ સ્ટેશનના જવાબદાર કર્મચારીઓ દ્વારા તેઓની સાથે અપમાનજનક વર્તન કરાયા હોવાની રાવ તેઓએ બાર એસોસિએશન વંથલીને કરેલ હતી. જે સંદર્ભે બાર કાઉન્સિલ વંથલી દ્વારા ઠરાવ કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા નક્કી કરાતા વંથલી પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બનેલ છે. ઉલ્લેખનીય છે કે વંથલી પોલીસ સ્ટેશન સામે અવારનવાર આવી ફરિયાદો થઈ રહી છે, ત્યારે બાર એસોસિએશને ઠરાવ કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનો નિર્ણય લીધેલ છે. વકીલ સિંહ બદલવા દ્વારા SP જૂનાગઢને લેખિત ફરિયાદ કરી જણાવ્યું હતું કે પોતાના અસીલના મુદ્દામાલ મુક્ત કરવા કોર્ટે હુકમ કર્યો હોય. અસીલ સામે પોતે વંથલી પોલીસ સ્ટેશન ગયેલ હતા. ત્યાં ફરજ પરના જવાબદાર કર્મચારીઓ દ્વારા અસીલોની હાજરીમાં માનહાનિ થાય તેવા શબ્દો ઉચ્ચારી વકીલાતના વ્યવસ્થાને નુકસાન કરવાના એકમાત્ર ઈરાદે વર્તન કર્યું હોવાની ફરિયાદ કરી છે. નામદાર સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના પ્રસિદ્ધ થયેલા પ્રતિવાદિત સિદ્ધાંતો અનુસાર જ્યારે કોઈ અસીલ વકીલાત કરતા વકીલને એડવાઇઝર તરીકે સાથે લઈ જાય તો પોલીસે સહકાર આપવો જોઈએ. તેના બદલે પોલીસે ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ કરાયો છે અને ઠરાવમાં વધુ જણાવ્યું હતું કે જો જવાબદાર પોલીસ અધિકારીઓ દ્વારા વંથલી પોલીસ મારું નામ ભાવેશસિંહ બલવા, એડવોકેટ વંથલી. હું છેલ્લા 10 વર્ષથી વંથલી કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું. મુદ્દામાલની અરજી કરતાં મુદ્દામાલ નામદાર કોર્ટે હુકમ ફરમાવેલ મુદ્દામાલ મંજૂર થતાં હું મુદ્દામાલની હુકમ લઈ અને અરજદાર સાથે વંથલી પોલીસ સ્ટેશન ગયેલા. ત્યાં અરજદાર સાથે એક હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ તથા PSI શ્રી એમ કહેલું કે અહીંયા વકીલોની કાંઈ જરૂર નથી, મુદ્દામાલ આજે છોડવામાં આવશે નહીં, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. અને મારું અપમાન કરેલું અને કહેલું કે તમે વકીલ છો, શા માટે અહીંયા આવો છો, તમારે કામ હોય તો તમે જાઓ. કારણ કે આ લોકોને મનમાની કરવી છે. વારંવાર વંથલી પોલીસ સ્ટેશનમાં આજે મારે 3-4 વાર આ બનાવ બન્યો છે. 3-4 વાર મારા ઉપર હડધૂત કરી અને કહેલ કે વકીલોને જ્યાં જવું હોય ત્યાં જાય, અમારે કોઈથી ડરતા નથી. હું એડવોકેટ વિનોદભાઈ વદર, જે બાર એસોસિએશનના પ્રમુખ છે. ગઈ તારીખ 12ના રોજ અમારા બાર એસોસિએશનના સભ્યો BC બલવા જેઓ મુદ્દામાલ બાબતે પોલીસ સ્ટેશને અરજદાર સાથે ગયા અને એની સામે જે અપમાનજનક જે શબ્દો કીધેલા છે એ શબ્દોને અમો વકીલ મંડળ વંથલી સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અને જે બાબતે અમો વકીલ મંડળે આજરોજ ઠરાવ પણ કરેલ છે અને એ ઠરાવ બાબતે જો આ કામમાં જે સામે જેને અપમાનજનક શબ્દો કીધા એની સામે કાનૂની કાર્યવાહી નહીં થાય તો અમો વકીલ મંડળ આ બાબતે આંદોલન કરીશ. MP ખાનવાણી એડવોકેટ, વંથલી બાર એસોસિએશનનો સિનિયર સભ્ય છું. આજરોજ વંથલી બાર એસોસિએશન તરફથી BC બલવા એડવોકેટ તરફથી જે આવેલ અરજીના અનુસંધાને એક મિટિંગ મળેલ અને બલવા એડવોકેટ સાથે જે વંથલી પોલીસ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે એમની સાથે, તે અનુસંધાને રજૂઆત કરતાં વંથલી બારે એવો ઠરાવ કરેલ છે અને વખોડી કાઢેલ છે અને આ અનુસંધાન ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનું પણ નક્કી કરવામાં આવેલ છે. જે ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવેલ છે. પોલીસ મોની વિરુદ્ધ અને કાયદાનો ભંગ થાય અને નામદાર અદાલતનું હુકમ હોવા છતાં એ એડવોકેટ સાથે જે વર્તન કરવામાં આવ્યું છે તે અનુસંધાને વંથલી બાર કડક શબ્દોમાં એને વખોડી કાઢેલ છે અને તે અનુસંધાન ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનું અને આ તમામ સામે કાનૂની પગલાં તાત્કાલિક અસરથી ભરવામાં આવે, નહીં તો ઉગ્ર આંદોલન કરવું પડે એવું સર્વાનુમતે ઠરાવ પસાર થયેલ છે.